ભગવાન ગરમીનો તડકો એટલો બધો છે ને વાત જ ન પૂછો. દિવ્યાને બસ ભેગું આવું નથી અને બહાર જાવ એટલે બધી વસ્તુ મંગાવી રાખે, ઓલું લેતી આવજે ઓલું લેતી આવજે અને ઉપડાવા ભેગી નું આવે. હવે જલ્દી ઘરે પૂગું તો સારું. તડકો એવો છે ને ગરમી એવી થાય છે. દિવ્યા દિવ્યા દરવાજો ખોલ. દિવ્યા દરવાજો ખોલ જલ્દી. ગરમી એવી થાય છે હું ચક્કર આવીને આઈને પડી જઈશ. ભગવાન દિવ્યા આ સંભળાતું હશે તોય નહીં આવે કારણ કે કુલર ની ઠંડી ઠંડી હવા ખાતી હશે. એ દીવડી દિવ્યા આહાહા કુલર ની કેવી હવા આવે છે. મને ત્યાંથી ઊભું થવાનું જ મન નથી થાતું. એવું લાગે છે કાશ્મીરમાં બેઠી છો, કઈ કામ કરવાનું મન નથી થાતું. એમ થાય છે કે આય બેઠી રહું. આહાહા કેવી હવા આવે છે. વાહ આય બેઠી રહું છે અમારે આખો દી. એ દિવ્યા એ દીવડી કોણ રાયડું પાડે છે આટલી બધી? લાગે છે નિકિતા આવી ગઈ. ક્યારુની રાયડું પાડશે છે. કુલર ના અવાજે કઈ સંભળાતું નથી. જલ્દી જાવ મને ઢીબી નાખશે ઓલી. દીવડી એટલે ખોલું પણ શું છે? ક્યાં મરી ગઈ તી? એટલે કેરી લેવી હે લાઈ જલ્દી. તારી ભલી થાય બહાર તડકો તો જો હાય ને બહાર નીકળીને તા મારા ને ઉભા ઉભા બારી નાખેવો તડકો છે અને તું કઈ ની હું અવાજ પાડું છું તને સંભળાતું નથી? એટલે ઈ તો હું કુલર સામે બેઠી હતી ને તો મને અવાજ નતો આવતો તારો. જો મને ખબર જ હતી કે કુલર સામે બેઠી છે મસ્ત નિરાંતી હવા ખાતી છે. આયા જરી તને મારો વિચાર થાય છે કેવી તડકાની હું આયા હલી આવતી હતી હે? તે તને કોણ ના પાડે છે કુલર સામે બેવાનું? એટલે કુલર સામે બે તો ખરી કેવી મજા આવે છે. આ જલ્દી આય. અરે મારો વારો છે કુલર સામે બેહવાનો. અલે આ બધા સામાન ઘરમાં હાથો ગોઠવી દેજે. હું જાઉં છું મસ્તીની કુલર ની હવા ખાવા. એટલે નિકિતા પણ આસુ એટલે લેવડાય તો ખરી. હા ગરમી હા હે કુલર હવે તો આખો દી કુલર સામેથી ઊભું જ નથી થાવ. કેવી હવા આવે છે. હવા આવતી કેમ બંધ થઈ ગઈ? આટલી બધી ગરમી? ગરમી ની ઉનાવાઈ ગઈ આખી. કુલર બંધ થઈ ગયું હે? ચાલુ થઈ જા કુલર, ચાલુ થઈ જા. ના બાપા ના, ચાલુ થઈ જા. ગરમી બહુ થાય છે, ચાલુ થઈ જા. થઈ ગયું. આ હે થઈ ગયું. ને એવો બાકી કેવી ઠંડી ઠંડી હવા આવે છે. આ શું કુલર પાછું બંધ પડી ગયું? હે ભગવાન ગરમીની નવાઈ ગઈ આખી. હવે શું કરું? પાછું ચાલુ કરું. ભગવાન કુલર બંધ પડી જશે તો જીવશું કેમ? નિકિતા અહીં જા. એલી એક તો આટલો બધો સામાન એમાં મને તું એકલી મૂકીને વહી ગઈ. હવે આ તડકાની કુલર ચાલુ કર લે જલ્દી. કુલર ચાલુ કર તું. આગી જા ચાલુ કરો આગી જા. એલી આ શું કરે? ભાંગી જાહે ડોહું કુલર. એલી કુલર નથી ચાલુ થાતું. હું ગરમીની નીકળી ગઈ છું ને પણ કુલર ચાલુ નથી થાતું. હે એલી કુલર ને શું થઈ ગયું? એલી દીવડી મને બહુ ગરમી થાતી પછી હું આઈકણ હે ને ઠંડો ઠંડો પવન ખાવા બેસી ગઈ કુલર સામે અને પવન કેવો મસ્ત ઠંડો ઠંડો આવતો તો પણ અચાનક કુલર બંધ પડી ગયું. પછી શું કર્યું? ઢીકા પટા મેળ્યા. ઓમ ઢીકા પટા મેળ્યા તો ચાલુ થઈ ગયું. પાછું બંધ પડી ગયું. પાછા ઢીકા પટા મારે ચાલુ થઈ જશે.
ગાંડી ઈ મશીન છે અને ઢીકે પાટા મારે કે હાજુ ન થાય કઈક નું બગડી જાય. એલી પણ દેવડી એકવાર બંધ પડી ગઈ ને તમે હારી પટના ઢીકા પટા માર્યા તો ચાલુ થઈ ગયું લાઈ પાછું ટ્રાય કરું થઈ જાય. મફત આવે છે કઈ બગડી જાય તો. એલી પણ ગરમી બહુ થાય છે આ ગરમીનું કુલર વિના રહેવાય છે કેમ? હા નવું લેવાનો વખત છે આપણી. સાચી વાત છે હું ઈ જ કહું છું નવ લેવા દેવા છે આપણે. હા તો શું કરું? લઈને ઢીકા પટા મારું થઈ જાય કોણ જાણે. એલી હવે ઈ કુલર હમું કરવા વાળા બોલાવવું પડશે. બોલાય લે હમું કરાવવાલાને બોલાય લે આલે ફોન 4% થઈ ગયા છે બાકી ગરમીમાં રહેવાય છે નહીં કુલર વગર લે લે જલ્દી. સાચી વાત છે એલી. સમજો તો ખરા. એલી પૂજાડી અમારું કુલર બગડી ગયું છે આવીને હમું કરી જા ને. એલી ગરમીનું હાવ રેવાતું નથી. એલી જલ્દી આવ તું. એટલે દીવડી એ લોકોને પૂજારીને ફોન કર્યો તને ગામમાં બીજું કોઈ ન મળ્યું કુલર હમું કરવા વાળું? એલી તારા ધ્યાનમાં કોઈ બીજું છે? ના બીજું તો કોઈ નથી. તો પછી એક પૂજાડી જેવી છે જે આપણા બજેટમાં આવી જાય. હા હારું હાલ જલ્દી જલ્દી હવે વાત ન લગાવ દરવાજો ઉભી રહે જા જલ્દી જા જા જલ્દી ગરમીનું રહેવાતું નથી હાવ. હા હા આવી એમ તો મને હે ને દિવ્યાએ આ કુલરને 2-3 ઢીકા પાટા મારવા દીધા હોત ને તો ચાલુ થઈ જાય. મારી જો રેવા દઉં નકામાં કુલરના મેકેનિકને બોલાવીને ઠેકાણે મારા હાટું ડોક્ટર મંગાવવો પડશે. દિવ્યા ઓલી પૂજારી આવી. સુરત દાદા તમારું કામ છે ગરમી આપવાનું અને મારું કામ છે ગરમી પગાડવાનું. આઉટ કરી દઉં આઉટ ગરમીને. એસી કુલર પંખા આ બધા મશીન બગડી ગયા હોય ને તો એને હમા કરવાનું કામ મારું છે અને પાછી હવા આપું. હા આ પૂજારી હવે ગરમી પગાડવા આવી ગઈ છે. આ સૂર્ય દાદા ને કયો ગમે ને ઘરે જાય. હાલ પૂજારી હાલ પૂજારી આ કામે લાગી જા જલ્દી. આવી ગઈ? હા આવી ગઈ. હાલ લે હાલ હાલ પૂજા કામે લાગી જાય જલ્દી. ગરમી ગરમી લ્યો લ્યો કુલર વગર મારે જરાય રહેવાતું નથી. જલ્દી કુલર ચાલુ કરો હાલો. ઓહ બહુ ગરમ થાય છે. લ્યો લ્યો જલ્દી શું કરો છો? ઠંડી હવા આપો જલ્દી. હેરાન થઈ ગયા. એલી એક તો ગરમી બહુ છે ને મારા મગજ છે ને ઘડીકમાં ગરમ થઈ જાય છો. તું આને કુલરની હવા ખાવા લઈ આવી છો કે પછી કુલર હમું કરવા? હે એટલે હું તો આમ કરવા લઈ આવી છું. તો કઈ કે આને કે મારા મગજ છે ને ખાવા ગરમ થઈ જાય છો. આ તું હવે તાઈપમાં જાજી ગરમ થામાં ખાઈ હું એને સમજાવું. સમજાય જલ્દી. પૂજારી આ કુલર બગડી ગયું છે અને તને હું આ કુલર ને હમું કરવા લઈ આવી છું. અરે બાપરે કુલર બનશે તઈ હો ગરમીનું રહેવાતું નથી એક તો. આ તે ગરમીને રહેવાતું નથી ને એટલે તને બોલાવી છે અને કુલર હમું કરવા જ લાવી છે. તું છે ને ભાઈ આવી ગરમી ખોટે ખોટું ભેજાને ભજીયા તેલમાં સમજાણો કામ કર જલ્દી. કુલર ચાલુ કરવાનું છે? હા મારે કરવાનું છે? હા તો મને એટલે બોલાવીશ? દિવ્યા હું મેં તને કીધું ને કે મારે મગજ ગરમ ન થાવો જોઈએ. એટલે હું શું કરું એમાં? ઓ માય ગોડ ધીસ ઇઝ વેરી ડિફિકલ્ટ. બીજું કુલર નથી તમારી પાસે? અરે બાપા બીજું કુલર હોય તો તમને બોલાવી. એટલું નથી સમજાતું તમને? મને છે ને તે પૂજારી નામ લીધું હતું ને તો જ મને એમ થતું હતું પૂજારી હમું કરશે કુલર. પણ ત્યારે તારનો બકી દેવાય. એ પૂજારી જ કરે બધા ગામના મશીન ટીવી ફ્રીજ કુલર એસી જે કાંઈ ઠંડા હે ને મશીન બંધ થઈ ગયા તમારે ઠંડા પડી ગયા હોય પછી ગરમ કરવાની જિમ્મેદારી મારી. હા તો તું મારા ગરમ કરમાં અને કુલર ને ગરમ કરી જાતું.
એટલે ગરમ નથી કરવાનું, ઠંડુ કરવાનું છે. હું કુલર હમણાં ચાલુ કરી નાખું, મારી ગેરંટી. એક છે ને બરફ પડ્યો છે ઘરમાં, ફ્રીજમાં. હા બળદ તો પડ્યો છે. હે આ ફ્રીજ આમાં છે ને ફ્રીજમાં બરફ કાઢી થોડોક બરફ પીટતા હો અને ઠંડુ એક મસ્ત એનો પણ ગ્લાસ ભરતા હો મારી હાથે. જાઓ, રહેવાતું નથી. આ ગરમી, જા પછી કામ ચાલુ કરશે જા. બહુ ગરમી છે પણ આપણે બહુ ગરમી છે, હવે કામ ચાલુ કરો ને, જાઓ ને. પાણીનો એક ઠંડો ગ્લાસ તો આવા દ્યો. હા હાલો ત્યાં લગી મેં દીદી આવે ને ત્યાં લગી તમને કુલર બતાવી દઉં. હાલો અરે પણ આ છે ને નક્કી મારો મગજ ગરમ કરશે. આ છે ને હાલ જલ્દી હાલ કુલર બતાવો હાલ. તમને હાલો અજબ ન થાય. હાલ એક તો ગરમી અને હાય ને બોલ ને બોલો. અરે આમ લે ને અરે આમ રે ભગવાન. ઓહો. આયા તને કુલર બતાવવા લઈ આવી છો. આ કુલર, હા તો આજ કુલર આ કુલર મારે શું કરવાનું છે? તો તારે જમું કરવાનું છે કે કુલર ને જોવા નથી લાવી તને. અંદર તો પંખો છે. હે પંખો છે? અરે પંખો અંદર પૂરીને કાં નાખો? અરે ઉપર લગાડો તો હવા આવે ને. અરે આ કુલર નો પંખો છે. ઓ મને ખબર જ છે. હા તો કુલર નો પંખો કુલર માં જોઈ ને બાકી ન હોય અહીંયા. 3000 વાળું કુલર છે એમાં તો તો 3000 નું તને સસ્તું લાગે છે? 12,000 વાળા 80,000 વાળા મેં એસી ફિટ કર્યા છે. તારા ઘરમાં કેટલા હજાર વાળું છે? અરે મારા ઘરમાં હા આવડું મોટું. અરે આવડું મોટું. હે આવડું મોટું છે ને, આવડું મોટું કુલર છે. અરે આવડો મોટો દરવાજો મૂક્યો છે મેં. હવા જેટલી છે ને ભગવાન ને નાખ્યું હોય ને મારા ઘરમાં સીધી આવે. કુલર એસી પંખા શું કહેવાય? તો એમ ઠંડી કે ને. ઠંડી સીધી હવા આવે મારા ઘરમાં. એટલે એમ કે ને બરફ જેવું થઈ જાય અંદર, બરફ જેવું. તારા ઘરના કુલર જ નથી, સમજાઈ ગયું મને. એટલે તને પંખો નવીન લાગ્યો કુલર માં. હમો કર સાની મુની. હા દીવબેન નો આવ્યા? એટલે દિવ્યા ક્યાં લઈ ગઈ તું? જલ્દી આને ઠંડો પાણીનો કસ્યો પાઈ દે ને. આ મારો મગજ ગરમ કરે છે ખોટે ખોટો. એટલે મને તો દે જલ્દી, મને તરસ લાગી છે. કેટલું ઠંડુ પાણી છે. અરે લાઈટ. અરે ઈ પરચાવાળું લુગડું મેં એમાં ધોયું તું. એ પાછી મને નથી કેતી, મને પીવડાવી દીધું. અરે હું તો કહેવાની કોશિશ કરતી હતી તમે બે પાણી આટે બાયડા બાઈ. છી આવું પાણી પીડાઈ દીધું મને. અરે પણ હું તો એ લુગડું ઘડિયાળે નિતારવા ગઈ આવી હતી. મને થોડી ખબર હતી તમારે પીવું છે. ઓ માય ગોડ. અરે ઈ બધું મૂકો અને આ કુલર જલ્દી ચાલુ કરો. મને હાવ ગરમીનું રહેવાતું નથી હવે. હા લે જલ્દી ચાલુ કર. હા હવે જ કુલર તમારું ચાલુ કરી દો. અગર ટાઈટ માર્યો. બેન તમાર ઠેલો. હે ઈ આયા રાખો ને. આયા રાખો. ના આયા રાખો ને. પકડો. બસ. હવે આ કુલરમાં વાંધો ક્યાં છે ને ઈ ગોતું પડશે મારે. માય ગોડ, ચોરીનો સામાન થોડો ઘણો. ચોરીનો સામાન. અરે આ તો મારા ટૂલ્સ છે. મળી ગયું. અરે ભાંગી જાય અમારું કુલર. શું કરેસ તું? થોડો કા આવે. હા એટલે આને આવડે છે કે નહીં? એટલે મને એવું લાગે છે કે આને બોલાવીને ખોટું કર્યું મેં. વાંધો ખબર પડી ગઈ. હા શું વાંધો છે? કુલર બંધ છે. મારે ખોલવું પડશે આને. આ તે ખોલો.
ખોલવા હાટા ડિસમિસ ની જરૂર પડે ને. વાહ, આ ડિસમિસ મળી ગઈ. હવે હું આ કુલર ખોલીશ પછી જોઈશ અંદર કે વાંધો હું છે. એટલે કેટલા દી લગીમાં હમું થઈ જશે? હા, અરે હમણાં થઈ જાય. હું એટલે વાર ન લાગે. બીજા કોઈ કારીગર હોય ને તો વાર લાગે તમારે. હા, તો વાર લાગી શકે છે. સમજાઈ ગયું? आगे धमाल पीछे धमाल आगे धमाल पीछे धमाल 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 आगे धमाल पीछे धमाल आगे धमाल पीछे धमाल 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 કોઈ છે અંદર? હલો હલો, માય ટેસ્ટિંગ. દેખાતું નથી માઇક્રોસોફ્ટ કેમેરો. હા, અંદર તો 3 પાંખડા વાળો પંખો છે, એક નળી છે પાણીની. હાય, ખરાબ હું છે આમાં, ખોલવું જ પડશે. ઓ, અહીંયા બોલશે. કઈ બહેનું અંદરથી? છી છી બેન, આ પાણી ટાંકો તમારા અંદર આખો હળી ગયો. કાયમ બદલાવી છે. પણ અંદર જીવાયતું થઈ ગઈ છે, જીવાયતું. અરે ઈ પાણીની વાઈસ નથી આવતી, તમે રૂમાલ આમ કરો ને રૂમાલની વાઈસ આવતી હશે. હા હા, આ ગંધાય છે જો. સાચી વાત કીધી. આ રાખો, આ લાવો. એ માણસ છે ને, તારું કામ કરી દે ભાઈ. હા, મોટર બગડી ગઈ છે તમારે. એલી પણ હજી તો તે ચેક જ નથી કર્યો, હજી તો તે ખાલી કુલર ખોલ્યું છે. તને ખબર કેમ પડી ગઈ મોટર બગડી ગઈ છે? અરે જોઉં છું. હા તો જો ને બાપા, લે મોટર બગડી ગઈ, હજી તો જોયા વગર. ઓહો, આમાં તો પણ બહુ છે અંદર આતેડા ઓજરા. હે શું કીધું? અરે જોવા દ્યો ને મને. અરે આમાં બધા પાટા વીટા છે. આ ઓપરેશન કરાવી છે આનું કોઈ દી? કુલર નું ઓપરેશન હોય ક્યાંય? હા, એટલે એમ કે પેલા બગડ્યું છે, કોઈને પાસે હમું કરાવ્યું છે? ના રે ના, 3000 નું કુલર લીધા પછી કોઈ દી બેગડું જ નથી. કવે બેગડું છે? એલી પાટા ઈટા છે, ખોટું કા બોલસ? હા બેન, કર્યું તું 2-3 વખત કર્યું તું. ચોખ્ખું દેખાય છે આમાં. જોવો ને તમારો વાયરમાં ખોટું હું કા બોલસ તું? પાટા પાટા વીટા છે વાયરમાં. હા તો હવે પાછું બગડી ગયું. હમું કરવા તમને બોલાવ્યા છે. છે ને કારીગર છો, કારીગર પાટા જોઈને કહી દો કે આ કુલર હમું કરાવેલું છે. તો આ પંખો છે આમાં, બીજું કઈ દેખાતું તો છે ને, એક વાયર છે. ભાઈ મોટર બગડી ગઈ છે તમારી. હે? હા, એની મોટર ક્યાંથી બગડે? અરે આમાં બીજું કઈ દેખાતું જ નથી. આમાં મોટર સિવાય બીજું કઈ છે જ નહીં. એમ કે ને તને કઈ ખબર નથી પડતી. તું કરાવે હમું.
પાખડા છે, પાખડા કેમ નથી બગડ્યા? મોટર જ કેમ બગડી? હા પંખો છે ને, પંખાના પાખડા છે, ઓલો પાઇપ છે, એ બધું કેમ નથી બેગડું? અરે મશીન, તમારું મશીન મેન છે ને મોટર, ઈ મશીન ઈ છે. આ પાખડાનું તો શું છે? ઈ તો આજે આવડા છે, દેખાય જ છે, જો ને. એ હાલો હાલો, મોટર બગડી ગઈ છે ને, હાલો હમું કરવાનું તમારું કામ છે. મોટર- આપણે કુલર હમવું જોઈએ. મોટર હું કરી દઉં, પણ મોટર ના જો થાય જાજા. હા કેટલા થાય? આ એટલે 3000 નું કુલર છે. 2000 થાય, મોટર ના તમારા 2000 થાય. હે એટલે આમ કરતા નવું કુલર નો લઈ લે 1000 રૂપિયા નાખી. તો ઈ તો હું તને કહેતી હતી. અરે જલ્દી કયો, આ 2-3 જગ્યાએ બીજે કુલર ખોલીને આવી છું. હાય, તો ગરમી. પણ કઈ ગેસ બી કરી દે. જલ્દી બોલો, જલ્દી બોલો, ને જાઉં છું. 1200 બસ 1200 બસ. તારું નહીં, મારું નહીં, 1500. હા તો આનું ને તારું નહીં તો 1100. જાઉં છું. એ ના ના 1100 માની દે, 1300 બસ તે. એટલે કરાવી લે ને, હવે કેટલામાં કે છે? ઈ તો કે છે 1500. 1500 1100 રાખ ને હવે. જાઉં. બેન પડી જાય થાય ગઈ સો જાઉં છું. આ 1500 લે. ઓકે, હમણાં કરી દે તમારું કુલર. હાય, તને તો હું જોઈ લઈશ. એકવાર આને હે ને કુલર હમ કરી લેવા દે. એ તું જાતો પાણી ભતીએ જાય જલ્દી ઠંડુ. સેવો પરસેવો પણ હાવ બરફ નાખજે પાછા કચકા મોટા મોટા. જા આજુ ખેલા તું જા નકા ઓળખે રૂમાલ ધોઈને આવી હતી. આજુ ખેલા હું ખુદ તો પરસેવો ધોઈને આવીશ. કેવું પાણી જોઈશી? ઠંડુ બરફ વાળું. બીજું કઈ જોઈશી સરકાર? આજુ વખતે પોતું ધોયું ને તો એમ નહીં સરકાર, બીજું કઈ જોઈશી? ના ના, ખાલી એટલું લેતા હો ને. જા જા પોતું લેતી આ, પોતું ધોઈને જ આવજે. બરફના રાંગડા નાખજે. તો આ ચોરીનો સામાન એ ભેગો ને ભેગો કચરો કરી નાખ્યું સાવ. એલી પૂજાડી આ થોડું ઘણું અમને શીખડાવી દે ને, એટલે કુલર અમારા ઘરે બગડી જાય ને તો કોક દી કામ આવે. તને હેરાન ન કરવી અમારે, અમે અમારે હાથે કરી નાખી. કામ નહીં તમારું, આ કારીગર કહેવાય, કારીગર. બધી કારીગર તમારે શીખી જવી છે હે? પણ બધું શીખવાની ક્યાં કહું છું, થોડું ઘણું ખાલી આવડી જાય તો કામ આવે એમ. નો આવડે નો થાય, તમારી બસની વાત નથી. પાણીનો ખર્ચો લઈને તું જલ્દી જાને. લાવો પોતું લાવો ને ભેગું. એટલે તું એવો બોલ ને કા ગરમી. પંખો આ કાઢી લો જલ્દી, અને હું છે ને એ ફેલાવા માંડું મારા માથે. ગરમી બહુ થાય છે, હું કોઈ દી રહી નથી ગરમીમાં. અને તો તમારા ઘરે આ ગરમીમાં હું કુલર હમ કરું છું. હું નથી રહે કોઈ ગરમીમાં ગરમીમાં. કામ કરું છું 1500 રૂપિયામાં ગાડીઓ ગણી. જાતો તું પાણી લેજે, જાતો. હા હાલો ને આજુ ખેલા પાણી હું લેતી જાઉં. શું થયું? થઈ ગયું? ઓપરેશન સક્સેસફુલ. હે એનો મતલબ? અરે મને આન્સર કેતા નથી આવડતું ડોક્ટરની જેમ. તો આપણે કામ રેડી જ હોય. તો તમારું કુલર રેડી થઈ ગયું, ચાલુ થઈ ગયું. હવે ખાલી ચાર્જ ચાલુ કરો એટલી વાર છે. આગી જા કર
બાકા જીકી બોલી ગઈ. એલી આ કુલર માંથી છે ને અવાજ આવતો હતા. શું થયું બધું આ? કુલર બીડી પીવે છે કે શું? એલી મને તો આપણું કુલર લાગતું જ નથી. આખો કુલરનો નકશો ફરી ગયો. અરે ના ના, કુલરમાં એને મને લાગે છે હવે શેડાનો વાંધો છે. વાયરિંગ આ તમે છે ને હાવ પણ બુદ્ધિ વિનાની વાયરિંગ નો લોચો છે તો વાયરિંગ વાળાને બોલાવો. બીજા તો તારી તો ઢોકળ ક્યાં પકડ જલ્દી. નિકિતા આપણે આનું વાયરિંગ હમ કરી નાખી. હાલ એ ઉભા અરે આપણે આના વાયરિંગ હમા કરી નાખી. आगे धमाल पीछे धमाल आगे धमाल पीछे ઉભી રહ્યા. ઉભી રહ્યા કઈ કે છે? બોલ. મારું નામ છે દિવ્યા. મારું નામ છે પૂજા. મારું નામ છે નિકિતા. જો તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, અમારી રંગ ડિજિટલ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. પિકઅપ. દિવ્યા દરવાજો ખોલ નકર હું ચક્કર આવીને બેભાન પડીને આઈને પડી જઈશ. બેભાન એવી ઠંડી પવન આવતો પાછો ખોલે. અમારું કુલર બગડી ગયું છે. હમું કરવી આવીને હમું કર. બહુ ગર પાછું લો. એલી આમ જો ને આ કુલર બગડી ગયું છે. હમું કર દે જલ્દી. પિતાને એમ નતું કેવું તારે આવી સુધી હાલો દે હાલો લાગી જાવ કામે લાગી જાવ એમ કે તારે બે જાવ. આ કુલર બગડી ગયું છે અને તને આયા આ કુલર ને હમું કરવા લાવી છે. પૂજાડી આ કુલર બગડી ગયું છે અને તને આ કુલર ને હમી કરવા લાવી છે. હામું કરવા જેવી છે. કેજો ને ભજીયા તઈ જ એક્શન અરે બાપા બીજું કુલર લાવ્યું હોય. આંગળ કઈક છે પાંખો છે અંદર તો પંખો છે. જેવા માણસો હોય ને એવું પાણી પીતા હોય. લ્યો હાલો હામું કરો. મારા જેવા માણસો એટલે તમે તો આમ કે અરે જોતી નથી સીન સપાટા મારા હે. હાલો કામ બતાવો જલ્દી. ક્યાંની બસ આવે રોલ લે નિકિતા લે ચાલુ કર જલ્દી. અરે મારે કેમ ઘરે ખાલી ચા જ ચાલુ કરો એટલી વાર છે. એક્શન આ શું થયું? ઊભી થા. રેડી આ શું થયું? ઊભી થા. હલાવવા તો પડી જાય છે. હા હા હા